લેવા પાટીદાર આગેવાન અને સરદાર ધામના સૌરાષ્ટ્ર ઝોનના ઉપપ્રમુખ જયંતિ સરદારા પર હુમલાની ઘટના સામે આવી। જૂનાગઢના એસઆરપીના પીઆઈ અને ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી સંજય પાદરિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ। આ હુમલાની ઘટનાએ સામાજિક રૂપ ધારણ કર્યું અને ખોડલધામ અને સરદાર ધામ વચ્ચેનું કોલ્ડ વોર સામે આવ્યું। ભોગ બનનાર જયંતિ સરદારાએ હોસ્પિટલના બેછાનેથી ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું નામ લીધું અને વિવાદ વકર્યો। બંને સંસ્થાઓના આગેવાનોની પ્રતિક્રિયા સામે આવી છે। પહેલા એ સાંભળી લઈએ, ખોડલધામના નરેશ પટેલનું નામ લેવાયું તો ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયા શું કહી રહ્યા છે અને ત્યાર પછી સરદાર ધામના ટ્રસ્ટી શર્મિલાબેન બાંભણિયા શું કહી રહ્યા છે। નમસ્કાર, આપની સાથે હું સેજલ। જે ગઈકાલે રાત્રે જે ઘટના બની એ ખરેખર નિંદનીય અને કમનસીબ ઘટના છે। આવું સમાજમાં તો ઠીક, સમાજ સિવાય પણ આવું ક્યારેય બનવું ના જોઈએ અને આ બાબત અમારા ચેરમેન આદરણીય નરેશભાઈ હાલ ફોરેનમાં છે। આ વાતની જાણ અમે એને કરી ત્યારે નરેશભાઈએ પણ ખૂબ ચિંતા વ્યક્ત કરી અને નરેશભાઈએ પણ કીધું કે જે કાંઈ બન્યું છે એ કમનસીબ છે, આવું ક્યારેય બનવું ના જોઈએ। અને સીધા જ આક્ષેપ નરેશભાઈ ઉપર કરવામાં આવ્યા છે, શું કહેશો? જી, નરેશભાઈ પર જે આક્ષેપ કરવામાં આવ્યા છે એ જયંતિભાઈ બોલ્યા છે, પણ એ જયંતિભાઈનો અંગત મામલો છે। જ્યારે નરેશભાઈ ક્યારેય કોઈનું અહિત કલ્પી પણ ન શકતા હોય ત્યારે હુમલા જેવી બાબતમાં નરેશભાઈ અને ખોડલધામ સાથે હોય અને એમના કહેવાથી થયું હોય તો એ વાત તો યોગ્ય નથી। એ જયંતિભાઈનો અંગત મામલો છે। નરેશભાઈ ક્યારેય આવું વિચારી બી ના શકે, ક્યારેય કલ્પી બી ના શકે। જે અંકિતભાઈ, બંને મિત્રો પાદરિયા સાહેબ અને ભાઈ શ્રી જયંતિભાઈ સરદાર બંને સમાજના મિત્રો છે, બંને ખોડલધામના સ્વયંસેવકો છે, બંને ખોડલધામ સાથે સંકળાયેલા છે। જયંતિભાઈ છે એ સરદારધામ સાથે પણ સંકળાયેલા છે। તો ખોડલધામ અને સરદારધામ બંને સંસ્થા સમાજની સંસ્થાઓ છે, સમાજના હિત, સમાજની ઉત્થાન માટેની એક્ટિવિટીઓ કરે છે। જ્યારે બંને મિત્રો ગઈકાલે કોઈ પ્રસંગોપાત એમને મળવાનું થયું, બંને વચ્ચે જે કાંઈ ચર્ચાઓ થઈ અને ચર્ચાના અંતે જ્યારે આ ઘટના બની તો હું માનું છું કે એમનો અંગત મામલો હોય, એમનો વ્યક્તિગત કાંઈ બી હોય, એમાં સરદારધામ કે ખોડલધામને એમને વચ્ચે લાવી અને સંસ્થાઓને બદનામ કરવાનો ઈરાદો હોય તો એ વસ્તુ યોગ્ય નથી। આમાં વ્યક્તિગત મામલામાં ક્યારેય બી કોઈ સંસ્થાને લાવવી ના જોઈએ। નરેશભાઈ પણ ચિંતા વ્યક્ત કરી છે અને વિદેશથી પરત આવે ત્યારે મળવાના છે, બંનેને શું કહેશો? જી, નરેશભાઈએ વિદેશ બેઠા બેઠા આ બાબતની જાણ થઈ એટલે એમને ખૂબ ચિંતા વ્યક્ત કરી અને કીધું છે કે આ ઘટના કમનસીબ છે। જ્યારે ભાઈ હું ભારતમાં અને રાજકોટ આવું છું ત્યારે હું સમાજના અગ્રણીઓ સાથે બેસી આ બાબત ચોક્કસ વિચાર વિમર્શ કરીશું અને આ બાબત જે કંઈ હશે એમાં કરવું ઘટશે એ કરીશું અને ભવિષ્યમાં ક્યારેય બી આ બાબત ના બને એનું આપણે 100% ચર્ચા કરીશું। કાલે જે જયંતિભાઈ ઉપર હુમલો થયો ત્યારે એને એવું નિવેદન આપ્યું હતું કે સંજય પાદરિયાએ નરેશભાઈ પટેલના કહેવાથી મારી ઉપર હુમલો કર્યો। સાહેબ, એ જયંતિભાઈ કહે છે એમનું કઈ પ્રૂફ તો હોઈ ના શકે। આજે કોઈ પણ વ્યક્તિ જ્યારે આક્ષેપ અને પ્રતિ આક્ષેપો થતો હોય ત્યારે પોતપોતાના બચાવ માટે આક્ષેપો કરતા હોય છે। નરેશભાઈ આવું કે એવું તમે કલ્પી શકો? ચલો, હું તો ફોરગેટ મી, તમે આવું કલ્પી શકો? ભૂતકાળમાં ક્યારે આવું નરેશભાઈ કીધું છે? અરે સાહેબ, નરેશભાઈ કે ખોડલધામ સંસ્થા આવા હુમલા કરાવવામાં ક્યારેય આજ બી ના હોય, ગઈકાલે બી નથી અને ભવિષ્યમાં બી ના હોય। એટલે એ એમનો અંગત આક્ષેપ છે। સંસ્થાને આમાં ખોટું કઈ લેવા દેવા છે નહીં અને સંસ્થાને આમાં લાવી બી ના જોઈએ। હું એટલું કહેવા માંગુ છું કે સરદારધામ 5 લક્ષ્ય બિંદુઓ ઉપર કામ કરે છે। એના અનુસંધાનમાં સરદારધામે રાજકોટમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજની સામે સરકારી જમીન વેચાતી લીધેલ છે અને ત્યાં 15મી ડિસેમ્બરે ભૂમિપૂજન કરવાના છે। એના અનુસંધાનમાં હવે જુદા જુદા કાર્યક્રમોને રિલેટેડ બધું થતું હોય, હાલતું હોય। હવે સરદારધામ ક્યારેય કોઈ સંસ્થા ઉપર વેરભાવ કે ઝઘડા કે એને કોઈ આરે કઈ ખરાબ રીતે લેવા દેવા કે એવું કઈ હોતું નથી। એટલે એ વાત હું સ્વીકારતી નથી। હું એટલું જ કહેવા માંગુ છું કે આ રોડ મેપમાં જે લોકો કામ કરતા હોય એમાં વેરઝેર રાખી અને હુમલો થતો હોય તો લોકો સમાજ સેવા કરવા નીકળતા બંધ થઈ જશે। તો મારે સરકારને એ અપીલ છે કે આવા જે હુમલાખોરો હોય, સરકારમાં હોય તો ભલે, સામાન્ય માણસ હોય તો ભલે, કોઈ અધિકારી હોય તો ભલે, કોઈ બિઝનેસમેન હોય તો ભલે, જેનો વાક હોય, જેણે આ કર્યું હોય એને સખતમાં સખત સજા મળવી જોઈએ। એને સસ્પેન્ડ કરવાનું હોય તો સસ્પેન્ડ કરવા જોઈએ, જેથી આવા
વારે તહેવારે હુમલા થતા હોય એ ન થાય. મારું આટલું કહેવાનું છે. બેન, તમે ખોડલધામ સાથે પણ કામ કર્યું છે. અમે 12 વર્ષ ખોડલધામના સમાધાન પંચ કર્યું છે. બેન, 12 વર્ષથી પાદરિયા સાહેબ પણ સંસ્થા સાથે જોડાયેલા છે. હા. એના વિશે આપ શું જાણો છો, શું કહેશો? પાદરિયા સાહેબ વિશે હું એટલું જાણું છું કે પાદરિયા સાહેબ નરેશભાઈને સમર્પિત છે અને એ નરેશભાઈ કે એટલું કરે એવા માણસ. આ હુમલો થયો એ હું ન કહી શકું, એ તમારે પાદરિયા સાહેબને પૂછવું પડે. હુમલા પાછળનું કારણ ઘણી વખત છે ને લોકો અલગ અલગ ટ્રસ્ટના લોકો ઉત્સાહમાં આવી જતા હોય. એના હિસાબે એમ થતું હોય. જયંતિભાઈએ જેમ કીધું એમ કે હું ત્યાં જમવા ગયો તો મને એમ કીધું તું સરદાર ધામનો ઉપપ્રમુખ કેમ બન્યો. ભાઈ મારે ક્યાં બનવું ક્યાં ન બનવું મારી અંગત વાત છે ને. મને કોઈ આ પાડવા વાળું ના પાડવા વાળું કોણ, એવું જયંતિભાઈ કીધું હોય કદાચ ને એમાં ઉશ્કેરણી થઈ હોય. બેન, સરદાર ધામ જે રીતે આગળ વધી રહ્યું જો ખોડલધામ કામ કરતું હોય, ઉમિયાધામ કામ કરતું હોય, સરદાર ધામ પોતાના 5 લક્ષ્ય બિંદુ ઉપર કામ કરે અને એ લક્ષ્ય બિંદુ ઉપર પોઝિટિવલી કામ કરે છે. તેના ભાગરૂપે એને અમદાવાદમાં ભવન બનાવ્યા, વડોદરામાં બનાવ્યા, સુરતમાં ભૂમિપૂજન કર્યું, મહેસાણામાં કર્યું, હવે રાજકોટમાં થવા જઈ રહ્યું છે. 5 લક્ષ્ય શું? 8 લક્ષ્ય બિંદુ આ છે કે 10,000 પાટીદાર વિદ્યાર્થીઓ રહી શકે એવા ભવનો બનાવવા, 10,000 ઉચ્ચ કક્ષાના ઉદ્યોગપતિઓ બને એવી રીતની કામગીરી કરવી, 10,000 વિદ્યાર્થીઓ સરકારમાં જાય એના માટે જીપીએસસી યુપીએસસી સેન્ટરો બનાવવા અને 1 લાખ લોકો નું પોઝિટિવ સંગઠન થાય ભાઈઓ બહેનોનું, એના માટે કામ કરવું. આ એના લક્ષ્ય બિંદુ હશે. ના ના, મને એવું નથી લાગતું. દબાવવાના પ્રયત્નમાં એવું હોય કે આ મને હુમલો થયો ત્યાં હું ગઈ હતી તો અમુક ટ્રસ્ટીઓ વાતું કરતા હતા કઈ અમને નરેશભાઈ નો ફોન આવ્યો હતો કે તમે આ ટ્રસ્ટમાં કેમ જોડાણા, અથવા એના નરેશભાઈના કોઈ ભાઈબંધોના ફોન આવ્યા કે તમે કેમ સરદાર ધામમાં ટ્રસ્ટીઓ બન્યા. હવે આવી વાતો થતી હતી, મેં સાંભળી હતી કાલે. ના ના, હું એના વિશે કઈ ટિપ્પણી ન કરી શકું. ખોડલધામ ટ્રસ્ટ વર્ષોથી લેવા પાટીદાર સમાજની માતૃ સંસ્થા છે. ખોડલધામ ટ્રસ્ટ સામાજિક પ્રવૃત્તિઓની સાથે સાથે શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ ચલાવે છે, જેમાં જીપીએસસી અને યુપીએસસી સહિત સ્પર્ધાત્મક ક્લાસીસ પણ ચાલે છે. જો કે 2 વર્ષથી સરદારધામ ટ્રસ્ટે સૌરાષ્ટ્ર ઝોનની સંસ્થા શરૂ કરી છે. સરદારધામ ટ્રસ્ટમાં લેવા અને કડવા બંને સમાજના આગેવાનો જોડાયા છે. ખોડલધામ ટ્રસ્ટના સોમનાથ લેવા પાટીદાર ભવનના ટ્રસ્ટી જયંતિ સરદારા પણ સરદારધામ સાથે જોડાયા અને 8 મહિના પહેલા જ ઉપપ્રમુખ બન્યા હતા. જયંતિ સરદારા જ્યારથી સરદારધામના ઉપપ્રમુખ બન્યા ત્યારથી ખોડલધામના દાતાઓને સરદારધામ તરફ વાળી રહ્યા છે અને ટ્રસ્ટીઓ બનાવી રહ્યા છે, જેના કારણે ખોડલધામ ટ્રસ્ટ સાથેના સંબંધો એમના વણસી રહ્યા હતા. ખોડલધામ અને સરદારધામ વચ્ચેની લડાઈ હવે વર્ચસ્વની લડાઈ બની છે. આ બધી જ ચર્ચાઓ હવે ચાલી રહી છે અને એટલે જ અખંડ સમાજની વાતો કરતી સંસ્થાઓ ખંડિત થઈ રહી છે. તમે શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.